રાપરમાં ઘણા સમયથી ચકલી બચાવો પક્ષી બચાવો અભિયાન ઉજ્જવળ અનુકંપા ગ્રુપ સંસ્થાના વિનોદ દોશી, મહેન્દ્ર મહેતા, જીતેશ મોરબિયા, હર્ષ મોરબિયા, નિમેશ મોરબિયા, કીર્તિ મોરબિયા, જીત મહેતા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે। રાપર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ, મહિલા મંડળો, યુવક મંડળના સાથ સહકાર અને સહયોગથી દરેક ગામે ગામ પહોંચી ગઈ છે। માનવજ્યોતના કુંડા ચકલીઘર વૃક્ષો અને છત ઉપર લટકતા જોવા મળે છે। તરસ્યા પક્ષીઓ માટીના પાણીના કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે। ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ચકલીઘર બની ચૂક્યું છે। વિનોદ દોશીએ જણાવ્યું હતું કે સંસ્થાએ ચબૂતરો, અબોલ પશુઓ અને ઘાસચારો ચકલીઓને સુરક્ષા મળે એ હેતુથી ચકલીઘરો બનાવ્યા છે। રાપર પોલીસ મથકે ચકલીઘર અને કુંડા સંસ્થા દ્વારા આપવામાં આવતા પીઆઈ જેબી બુબડિયા, બાબુ કારોત્રા, મુકેશસિંહ રાઠોડ, વિક્રમ દેસાઈ, કિરણ બારોટ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ઝાડ પર ચકલીઘર અને કુંડા લગાવી માનવતાનું કાર્ય કર્યું હતું। શાળામાં બીઆરસી અશોક ચૌધરી દ્વારા ચકલીઘર અને કુંડા લગાવી ઉત્તમ કાર્ય કર્યું હતું। સંસ્થા દ્વારા દરરોજ 100 ચકલીઘર અને 70 કુંડા વિતરણ કરવામાં આવે છે। વર્ષોથી માર્ચ એપ્રિલ મે 4 મહિના પાણીના કુંડા અને ચકલીઘર વિતરણ કરી છે। વાતાવરણમાં ખૂબ સારો સહયોગ મળે છે। જ્યારે અત્યારે ચકલીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે તો એમને બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ એ દ્રષ્ટિ અમારા ગ્રુપના સ્થાપક શ્રી પ્રદીપભાઈ મહેતા દ્વારા ચાલુ કરેલી પ્રવૃત્તિ અમે જાળવી રાખી છે। અમે 10 સાલ પાણીના કુંડા ચકલીઘરો સારા એવી સંખ્યા કરી છે।